સુરતમાં કોંગ્રેસની પ્રભાત ફેરી યોજાઈ। માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સ્ટેશન સરદાર પ્રતિમા સુધી પ્રભાત ફેરીનું આયોજન કરાયું। સરદાર પ્રતિમા પાસે આવતા જ ગંદકી જોવા મળી, જેથી કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો। યોગ્ય સફાઈ ના થતી હોવાનો આરોપ છે, સાથે જ પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો। આપણે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ છીએ, સ્વચ્છ સુરતની વાત કરીએ છીએ અને નંબર 1 સુરત લાવવાની વાત કરીએ છીએ। બીજી બાજુ જે વરવી પરિસ્થિતિ છે એ આપણી સામે છે અને અહીંયા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિમા છે અને એની આજુબાજુમાં આપણે જે જોઈ રહ્યા છીએ ગંદકીઓ છે, દારૂની બોટલો પણ અહીંયા પડેલી છે। એટલે આ સુરત મહાનગરપાલિકાને આ શાસકો સુરતને ક્યાં લઈ જવા માંગે છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। અને દેશના જેને કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ જે દેશને એક આઝાદી અપાવવામાં અને એક અખંડ ભારત બનાવવામાં જેમણે અમૂલ્ય ફાળો આપેલો છે અને એના શિલ્પી રહ્યા છે, એમની જ પ્રતિમાની આ હાલત હોય તો બાકીના સુરતની શું હાલત છે એ આપણે સમજી શકીએ। સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા, એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા, ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદગદિત થઈ ગયા કે શું આ પરિસ્થિતિ છે। આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે। સુરત નંબર 1 લેવાની વાત કરનારી આ સરકાર, આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે? આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ અને સુરત શહેરના નાક કહેવાય રેલવે સ્ટેશનની સામે। એટલે આ સંસ્થા, આ સરકાર જાગે।